હું કેવું મજા આવી? બહુ મજા આવે છે. હે મજા આવી? આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે બ્લોગ ચાલુ થઈ ગયો હોવા 8 અને જવાનું છે આપણે બહાર ક્યાં જવાનું છે એ તમે વિડીયોમાં જોઈજો. ક્યાં અમે જવાના છે એ થોડુંક સરપ્રાઈઝ રાખજો, કેમ કે બહાર છે જરૂરી જવું પડે એવું છે એટલે રહી તો આવું ક્યારે થાય છે બધું એટલે એ પ્રમાણે ખબર પડી જાય તમને અમે ક્યારે થાય છે એટલે બહાર જવાનું છે. આપણે નવરા થઈ ગયા છીએ 9 કમ્પ્લીટ, બીજું બધું કામ બાકી છે એટલે વિડીયોમાં બનાવી. મિત્રો આપણે આવી ગયા અત્યારે ફતેપુર આવી ગયા છીએ. વદરામ બાપુના જગ્યાએમાં જો અમારે પાણાની સગાઈ છે એના માટે અમે આવી ગયા છીએ. બધા જો બધા મહેમાનો આવી ગયા અને આપણે બેઠા છીએ બધા મહેમાનની વચ્ચે. બધા જો બધા અમારો પાણો છે અમારો. પછી આ પાણો છે એની પાછળ બેઠો એ પાણો છે એ સગાઈ છે. એટલે અમે બધા એવા સગાઈમાં તમે વિડીયોમાં જોયા રાખ્યું. થોડું ઘણું શૂટિંગ આવશે, કેમ કે થોડું ઘણું શૂટિંગ હરપાલે લીધું હતું એ નીકળી ગયું છે. થોડું ઘણું શૂટિંગ લઈ લીધું છે અમે બધું મંદિરનું છે બધું એવું છે. તો બધા ફેમિલી બધા આવી ગયા છે. હું કેવું મજા આવી? બહુ મજા આવે છે. હે મજા આવી? તો ગોળ દાણા ખાવા મળ્યા છે. તો એન્ટ્રીની ક્યારે છે તો પાણભાઈની એન્ટ્રી થઈ ગઈ છે હવે, કેમ કે આપણે આગળ બેઠા હતા એટલે થોડુંક ઓછું આવ્યું છે. મિત્રો આપણે જમીન આપણે બહાર બી આવી બાકડે બી એવા છે અને ભોજરામ બાપાનું મંદિર જો બને છે, ચાલુ જ છે કામકાજ, જોરદાર છે હો ભાઈ, મસ્ત મંદિર છે, એક નંબર બનાવે છે, કામકાજ ચાલે છે. અને અમે બધા બેઠા છીએ સાયે લીમડાના. જો આ બધા અમારા પટેલ ને બધા છે, ભાઈ છે પટેલ છે, બધા છે, હાવરોજામાઈ છે, બધા મહેમાન છે. અને હરપાલ જાય છે હવે શૂટિંગ ઉતારવા થોડુંક મંદિરનું. જો ભાઈ તમે હવે વિડીયોમાં જોયા રાખજો. આમથી બાજુ છે. ભોજરામ બાપાના મંદિરે હરપાલ ઉતારતો હતો. તમે કેમ પોરો ખાવ છો? પંગા ખાય છે. મેં કીધું તમારે કઈ દે આટો મારવા આવવાનો? એ તમે તો આટો મરી ગયા ભાઈ ઘણી વાર, કેટલી વાર આવી ગયા. દિલીપભાઈ મેં કીધું હાલો. હે
છેલ્લા હા રાખજે તું જોઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ સેલમાં. જો 10 રૂપિયાના નેપટિંગ બધી વસ્તુ મળી જાય 70થી 100 સુધીમાં. 10 રૂપિયા ચાલુ થાય તો 100 રૂપિયા સુધી. જો 50 રૂપિયાના આસનિયા બધો ભાવ લખેલો એકમાં. ₹80 100 રૂપિયા 90 120 160 બધી સેલમાં હો ભાઈ, જોરદાર. હરપાલ સામે લે છે, જોવે છે બધું, જોવે છે સામે. લેવું જ ન લેવું એ તારા કામનું કાંઈ નથી. હે ખાલી જોશો જોવા આવ્યા છે એમ બધી વસ્તુ લેવા, અમુક વસ્તુ લેવું તો વિડીયોમાં બના રહેજો. અમને હું તમને અમુક વસ્તુ બતાવીશ. સેલમાં આવ્યા, સેલમાં હરપાલા માટે વળી હવે ડોલુના થપ્પા આવી ગયા 100 રૂપિયામાં. 90 બાસ્કેટ ડબ્બા આસનિયા. એનું છે બધું. હવે સાના કપ 20 રૂપિયામાં ખાલી એક પીસ. આ બધા કપ, આ કપ બધું 20 રૂપિયામાં. શું બોલવાનું તું બોલવાનું? હું હવે ટબ બધું 110માં. હો આ હું છે કમેન્ટમાં લખી દેજો. અને આ હું છે એ બેને કમેન્ટમાં લખી દેજો. અને આ હું છે એ કમેન્ટમાં લખી દેજો. સો બધું સેલ છે જોરદાર અમરેલીમાં. અમરેલી ડોલું $80. હા, 110 રૂપિયાની પાણીયારી ડોલો. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવી ગયા કહ્યું ના, પણ સાચા પચા બધા સાચું ભૂઈ ગયા હતા ને એવું બધું હતું. કામમાં હતા અને અપડવાઈ ગયા આરામથી સફરજન ખાય છે. અને જતા અમે બહાર થોડો ઘણો વિડીયો ઉતાર્યો છે. કંઈ તમારે વિડીયોમાં આવશે, બ્લોગમાં. ને બે ત્રણ જણાએ અલગ અલગ ઉતારેલો છે. એમ બધા નોખો નોખો એ રીતનું આવશે. વિડીયો બનાવેલો છે. વિડીયોમાં બનાવી દેજો ને નવી નવી વસ્તુ કાંક મળશે તમને. તો આ મોલમાં જતા ને ત્યાં જ લાવ્યા. આવી ગયું આ જરા મોલમાંથી લાવ્યા. મોલ હરપાલ તમને ઓલું બધું રખડે છે ને એમાંથી. હા, એવું કાંક છે. આપા આવું પોપટ થાય એવું ખાઈ લાઈટ થયા ને ઉપર જો ગોળ સકડો થાય. આપણે જો ગોળ સકડા થાય.
તો મિત્રો વિડીયોમાં બન્યા રહી ગયા આપણે લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો થોડુંક, એટલે અમારો વિડીયો થોડોક આગળ હાલ્યો જાય એવી તમે થોડીક અમને મદદ કરીએ, બરોબર ને? અને સપોર્ટ કરજો. સપોર્ટ કરજો. હર્ષુલભાઈ કહે છે એટલે થોડુંક સપોર્ટ કરજો, છોકરાનું થોડુંક માનજો. મિત્રો પાલજો ટીપા પીવે છે. જો ટીપા પીવાનું ચાલુ થઈ ગયું છે. જો અપલભાઈ પ્રસાદી દેવા આવ્યા હતા અને હવે ઈ જો શું કરે છે, એ લાપસી હવે ગાયને દઈ દે છે, ગાયને દઈ દેવાની. તો હવે ટીકડી દવા પી ગઈ, એ પીધી, જો પી ગયો, પી ગયો. ગ્લાસ હર્પલ કેવો લાવ્યો કરતો? હર્પલ ગ્લાસ કેવો લાવ્યો કરતો? તો ગ્લાસ અમે લેવા સેલમાંથી ગ્લાસ લેવા બે, જો કેટલાને લેવા હતા? 20 રૂપિયાના. હા જો 20 રૂપિયાનો ગ્લાસ સોડાનો સ્પેશિયલ. ભરેલામાં કેવું બતાય જો. હા જો અને ખાલીમાં સારો બતાય. હા જો કેવો મસ્તનું બતાય ખાલીમાં ભર્યામાં. પાણી જાજો ખમાઈ દેજો. 20 રૂપિયાનો લેવો, 20 રૂપિયાનો સરસ લ્યો. નીચેથી નાનું છે, ઉપરથી મોટું છે. હા સરસ. હાલો તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો અને આપણે ઘડીક સુઈ જઈએ. હવે ઘડીક જ સુવાનું હોય ત્યારે બહુ બન્યા રહીજો. એવા સીવી નીચેની રૂમમાં, અને આપણે તમે બ્લોગ અમારો જોયો હશે. આજે અમે ગયા હતા બહારગામમાં મારા પાણાની સગાઈમાં, થોડો ઘણો વિડીયો લીધો છે અને થોડું ઘણું કામ હતું એટલે આવ્યું નથી. કાંઈ થોડો ઘણો આવ્યો હોય તો કરી દો. અને અમારે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.